દિયોદર છે અને દિયોદરમાં જે આજે રામનવમીનો જે પર્વ છે ઉજવવામાં આવી રહ્યો છે. અહીં જે નાના ભૂલકાઓ છે એ પોતાના કર્તવ્યો બતાવી રહ્યા છે અને અહીં દિયોદર આખું શહેર અત્યારે હાલ રામમય માહોલથી રંગાયું છે. અહીં દિયોદરના સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ ખુદ પહોંચ્યા છે અને આ બાળકોનું જે ઉત્સાહ છે એને પૂરો પાડવા માટે. સાહેબ શું કહેજો, આજે દિયોદર ભક્તિના રામમય ભક્તિમાં રંગાયું છે. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. આ પ્રસંગે દિયોદર નગરજનો દ્વારા અહીંની ધર્મપ્રેમી જનતા દ્વારા ભવ્ય આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે આખો નગર, આખો પંથક એ રામમય અને ભક્તિમય રીતે આજે આ આખા શહેર દિયોદર શહેર હિલોળે ચડ્યું છે. આ પ્રસંગે રામનવમી નિમિત્તે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દરેકના દિલમાં રામ વસે અને રામ ભગવાન એ આપણા સૌની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાહેબ, આજે દિયોદરમાં રામનવમીનો બહુ જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આખું દિયોદર શહેર રામમય બન્યું છે અને એક આ મોદી સાહેબે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરી 570 વર્ષ બાદ તેનો હવે એક બીજો પણ સમય છે. 7 તારીખે લોકોને જે રામની પ્રતિષ્ઠા થઈ છે તેના પ્રત્યે કેટલી લાગણી છે અને લોકો મોદી સાહેબને કેટલો સહકાર આપશે. આ દેશની જનતા એ રામની સાથે રહેશે અને જે રામમય છે એનો પડઘો આગામી સમયની અંદર પડશે. સાહેબ, આ હતું દિયોદરનું જે જનતા છે રામમય માહોલમાં રંગાઈ છે. આપણી સાથે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ જોડાયા હતા અને તેમણે જે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ 570 વર્ષ બાદ તે પછીનો આ પહેલી રામનવમી એટલે દિયોદર શહેરમાં એક ઉત્સાહનો માહોલ છે. પણ હવે પછીની જે આવતી 7 તારીખ છે એ નરેન્દ્ર મોદી સાહેબ માટે સૌથી મહત્વની તારીખ કહી શકાય છે. તો જ્યારે બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે જે રામમય જિલ્લો, આજે હાલ દિયોદરની આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જો આ જે કેસરિયાથી જે આ સમગ્ર દિયોદર શહેર કેસરિયામાં રંગાઈ ચૂક્યું છે અને અહીં અનેક હિન્દુ ધર્મના જે આગેવાનો છે એ ખુદ પહોંચ્યા છે. ત્યારે અહીં અમારા રાવણા રાજપૂત સમાજના આગેવાન અમરતભાઈ ભાટી સાહેબ છે એ મારી સાથે જોડાયા છે. સાહેબ, શું કહેશો, આજે દિયોદર શહેર રામમય બન્યું છે? આજે શ્રી રામ લલાના જન્મદિવસ માટે આજે દિયોદરની તમામ ધર્મપ્રેમી લોકો રામના જન્મદિવસ માટે ઉજવણી કરી રહી છે અને રામ ભક્તો આજે પોતે રામના જન્મ માટે બજારમાં એક સરસ મજાનું આયોજન કરી અને ડીજે સાથે નાચી રહ્યા છે. ખરેખર આપણા માટે એક ગૌરવની વાત છે કે દિયોદર ગામમાં પણ આવી એક મસ્ત આયોજન થાય છે. છેલ્લા કેટલા વર્ષોથી રામ જન્મ સમિતિ વાળા જે બિપિનભાઈ છે તમામ લોકો આ સરસ મજાનું આયોજન કરે. હું તમામને દિયોદર જનતાને આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતા સમયમાં આવી રીતે ધર્મનો આપણી જે સંસ્કૃતિ છે જળવાઈ રહે એવી અપેક્ષા રાખું. દરેક આગેવાનો છે દિયોદર શહેરને શુભકામનાઓ પાઠવી રહ્યા છે કે દિયોદર શહેરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ રહે અને જે રામ મંદિર બન્યું 570 વર્ષ બાદ તે પછીની વાત છે. અહીં જ મારી સાથે હનુમાનજી પણ છે. શું કહેશો, આજે કેટલી ખુશી છે? હનુમાનજી ખુદ અહીં પહોંચ્યા છે અને કહી રહ્યા છે કે દિયોદર શહેર હર હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રહે. તેવી જ રીતે આજે મારી સાથે બીજા પણ આગેવાનો છે, એમની સાથે હું વાત કરાવવાની કોશિશ કરીશ કે અહીં દિયોદર તાલુકા ભાજપના મહિલા પ્રમુખ અલકાબેન જોશી જોડાયા છે મારી સાથે. બેન, શું કહેશો, આજે દિયોદર શહેરમાં આજે પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે હું દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની પ્રમુખ તરીકે નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને 500 વર્ષ જૂનો જે આપણો મુદ્દો હતો અને મોદી સાહેબના હસ્તક એનું નિર્માણ થયું છે અયોધ્યામાં ભવ્ય, હમણાં 22 તારીખે એમની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે લોકોમાં બહુ ઉત્સાહ અને લાગણી છે અને હું પણ એક મહિલા તરીકે ખૂબ ખૂબ ગર્વ અનુભવું છું. જય જય શ્રી રામ. આ હતા મહિલા પ્રમુખ જે અલકાબેન. દિયોદર શહેરને હર હંમેશા રામ ભગવાન ખુશ રાખે તેવા આશીર્વાદ પણ આપ્યા છે. ત્યારે મારી સાથે અહીંના જે આગેવાનો છે એ તમામ લોકોએ વાત કરી પણ હવે હું તમને બતાવી રહ્યો છું કે આ દિયોદર શહેરનો એક ઉત્સાહ જે દિયોદર શહેરમાં જે લોકોમાં રામ ભગવાનનો જે ઉત્સાહ છે એ તમને બતાવીશ કે આ જે
ઢોલ નગારાઓ સાથે અનેક ઝાંખીઓ અહીં અને જે ઘોડાઓ ઢોલ નગારા અને અનેક પ્રકારના જે નૃત્યો થઈ રહ્યા છે તેના પર સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું દિયોદરથી કે અહીં જો આ દિયોદર શહેરની જનતાનો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે એને અહીં અનેક પ્રકારની જે ઝાંખીઓ છે એ પણ રજૂ કરવામાં આવી રહી છે જેના સીધા દ્રશ્યો હું બતાવી રહ્યો છું કે આ દિયોદર શહેરનો ઉત્સાહ છે આજે દિયોદર શહેર સંપૂર્ણ રામમય માહોલમાં તલ્લીન બન્યું છે ત્યારે તમામ ઝાંખીઓ પાસે હું લઈ જઈશ અને તમામ ઝાંખીઓના લોકોને દર્શન કરાવીશ કે આ દિયોદર શહેરની જે જનતા છે જનાર્દન છે તેના અંદર આ ભક્તિનો એક માહોલ કહી શકાય આ ભક્તિ જોવા મળી રહી છે રામની કે આજે જે રામનવમીનો દિવસ છે અને આજે તમામ લોકો અહીં જોડાયેલ આજે રામનવમી છે, ચૈત્ર સુદ નોમ. બપોરે 12 વાગે ભગવાનનો રામજી મંદિરમાં જન્મ થયો અને હવે 4 વાગે શોભાયાત્રા ભગવાનની નીકળી છે. ભગવાન નગર ચર્ચા કરવા માટે નીકળ્યા છે આજે. દિયોદરની શહેર તમામ પૂરા લોકો છે રામની ભક્તિમાં લીન થયા છે. લોકોને શું સંદેશો આપો? આજે બધા રામની ભક્તિ માટે બધા લોકો એકત્ર થયા છે. આજે બહુ ખુશીનો માહોલ છે. આ હતા અહીંના જે મુખ્ય ભૂદેવ અને તેમણે પણ વાત કરી. હું તમામ ઝાંખીઓ પાસે લઈ જઈશ અને તમામ ઝાંખીઓથી સીધે બતાવી રહ્યો છું કે આ તમામ જે ઝાંખીઓ જે દેવી દેવતાઓની ઝાંખીઓ બનાવવામાં આવી છે અને તમામ જે બાળકો છે એમણે વેશભૂષા સાથે આ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે અને તમામ ઝાંખીઓમાં જે બેઠેલા જે બાળકો છે એમના પર પણ એક ખુશીનો અલગ અલગ માહોલ જોવા મળી રહ્યો છે. દરેક આ જે બાળકો છે એ જોઈ આ જે બાળકોએ જે પ્રકારની જે ઝાંખીઓ રજૂ કરી છે એ ખરેખર ધન્યતાને પાત્ર છે. તમામ બાળકોને હું પણ અભિનંદન પાઠવું છું બનાસ અપડેટ વતી કે આ બાળકોએ જે ઝાંખીઓ રજૂ કરી છે એ ઝાંખીઓ ખરેખર અદ્ભુત જે દેવી દેવતાઓનો સેમ જે ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે ને આ તમામ ઝાંખીઓમાં જેટલા બી રથ છે જે નીકળ્યા છે તેની તમામ સીધા દ્રશ્યો હું બતાવી રહ્યો છું તમને દિયોદર ખાતેથી.